ત્યારબાદ પરીક્ષિતના ઉદયની કથા કહી અને એ પરીક્ષિત કળિયુગને પરાસ્ત કરે છે, કળિયુગને નાથે છે. કળિયુગ એમ કહે છે કે મને રહેવાની જગ્યા આપો, ત્યારે કળિયુગને 4 જગ્યા રહેવા માટે આપે છે. દ્યુતમ પાનમ સ્ત્રીય સૂના યત્ર ધર્મ. 13મો અધ્યાય ભાગવતજીમાં 12મા અધ્યાયની અંદર આ કથા કહી છે. 4 જગ્યાઓ આપી છે. કળિયુગે હાથ જોડીને કીધું, બાપજી 4 જગ્યાથી અમારે કશું થશે, હજી આપો કંઈક. અને ત્યારે પુનશ્ચયાચમન જાત રૂપમ અદા. ફરી એકવાર માગ્યું તો જા હે કળિયુગ, તારો સોનામાં વાસ હોય, પણ સોનું બધું નહીં હો, અનિતિના પાયે ભેગું કરેલું સોનું હોય, એમાં કળિયુગનો વાસ છે. જરાસંધનો મુગટ હતો, ભીમસેન જે એને મારીને લઈ આવેલો, એ મુગટ આજે પરીક્ષિત ધારણ કરે છે. ને મૃગયા રમવાનું, પાંડવ કુળનો દીકરો, એને કોઈ દી મૃગયા રમવાનું મન ન થાય, પણ આજે ને એમ થયું કે હાલો ને મૃગયા રમવા જાવ. મૃગયા રમવા જાય છે. માર્ગમાં અનેક નિર્દોષ પશુ પ્રાણીઓને મારી કૌશિકી નદીનો ખળખળ ખળખળ અવાજ આવે છે. નદીને કિનારે એક સુંદર મજાનું એક કુટિયા છે, અને કુટિયામાં ઋષિ ધ્યાનમાં બેઠા છે. શમીક મુનિનો આશ્રમ છે, અને શમીક પુત્ર શૃંગી અને એ બીજા બધા ઋષિકુમારો કૌશિકી નદીના ગુનામાં સ્નાન કરવા ગયા છે. રાજાએ જઈ અને ઋષિની પાસે જલ માગ્યું, ભોજન માગ્યું. ઋષિ ધ્યાનમાં હતા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની અવસ્થાથી પર હતા ઋષિ. એને વર્તમાનની કંઈ ખબર નહોતી, અને રાજાને એમ લાગ્યું કે આણે મારું અપમાન કર્યું છે. આજુબાજુમાં દ્રષ્ટિ કરી મરેલો હરપ પડ્યો હતો, અને ઋષિના ગળામાં મરેલો હરપ પહેરાવ્યો છે રાજા. આ દ્રશ્ય એક છોકરો જોઈ ગયો અને કૌશિકી નદીના ગુનામાં સ્નાન કરતા શમીક પુત્ર શૃંગીને કીધું, હે શૃંગી, તારા પિતાના ગળામાં કોઈએ મરેલો હરપ પહેરાવ્યો છે. તો બોલે, કોઈ રાજા દેખાય છે. શૃંગીની આંખ ચમકી. કોઈ સામાન્ય માણસે ભૂલ કરી હોત તો બ્રાહ્મણનો દીકરો ક્રોધ ન કરત, પણ એક રાજાએ ભૂલ કરી. કે હા, કૌશિકીના ગુનામાંથી એમ કે જળની ચાપખી ભરી છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ આ વાતના સાક્ષી બને. હું શમીક પુત્ર શૃંગી, જેણે મારા નિરપરાધ પિતાનું અપમાન કર્યું છે, 7 દિવસમાં જીવતો તક્ષક નાગ એને કરડશે, એનું મૃત્યુ થશે. આમ કહીને જ્યાં જળની ચાપખી છોડી, વાઘ વજ્રમ વિસસર્જ, વાઘ વજ્ર છૂટ્યું છે. સંત બીજ પલટે નહીં. જેના સંસ્કારો કુળના હોય ને એ બદલે નહીં. ક્યારેક વાદળ આવે તો સૂરજ ઢકાઈ જાય, પણ એનું મતલબ એમ નથી કે એના સંસ્કારો વયા ગયા. જઈ અને હેમનો મુકુટ જ્યાં હેઠે ઉતાર્યો ને ફરી એકવાર, ઓહો હો મારા રામ, મેં શું કર્યું? હું ક્ષત્રિયનો દીકરો, હું તો હાર પહેરાવું, આજે મેં હરપ પહેરાવ્યો. આજે જ, હવે આજથી જ મારે રાજા ન થયું. છોડી દીધું પદ. દીકરો જન્મે જઈ એને ગાદી સોંપી છે. એની પત્નીનું નામ ઉત્તરોત્તર અહીંયા ઈરાવતી હારે એનું લગ્ન થયું. જન્મે જઈ આદિ 4 દીકરા હતા. મોટા દીકરાને ગાદી સોંપી અને પરીક્ષિત નીકળી ગયા છે. ગંગાને કિનારે સુખદેવજી મહારાજે પરીક્ષિતને 7 દિવસ કથા સાંભળી અને 7 દિવસમાં મુક્તિ મેળવી છે. આ પરીક્ષિત